બાપુ મારા ગામમાં આયા અને 2000 રૂપિયા ડીઝલના મૂલ્ય બાપુએ લઈ લીધા. બાપુના લોહીમાં ના હોય ભલામણા. આ આવા કોઈ એવું કહી દે નકર મારે એમ કે પૈસા કમાવા મારા ડાબા હાથનો ખેલ છે. બતાવું તમને અત્યારે સાબિત કરીને બતાવું. અને મારી પાસે પુરાવો છે કે અહીંથી 60 કિલોમીટર 700 રૂપિયામાં નોકરી કરું છું. કેટલામાં? 800 રૂપિયામાં. આ પહેલો રૂપિયો તમે નારિયેળ લઈને આવો છો, અગરબત્તી લઈને આવો છો, પાઘડીઓ લઈને આવો છો, તપારીઓ લઈને આવો છો. લાવો છો કે લાવતા? પાઘડીની કિંમત બજારમાં કેટલી છે? 1000 થી લઈને 2000 રૂપિયા. તલવારની કિંમત કેટલી છે? 800 થી લઈને 1500 રૂપિયા. છે કે નહીં? હવે આ તમારું બધી ચડાયેલું મારી પાસે પડ્યું છે. આ પહેલો રૂપિયો એટલો મારી દુકાન ખોલી નાખું અને દિવસમાં 5 સેટ વેચું તો 1000 રૂપિયા ના આવે? આવે કે ના આવે? બોલતા નથી, મજા ના આવતી ભાઈ. અને કદાચ આ નંબર લેવડાવવા મન હારું લગાડવાય હરપતોડા તો થાવ કે લઈ લો બાપુ વટની કિંમતમાં છે અને બાપુ હારું લાગે ભગે ટોકને લઈ લે. કોક નાખો, કોકે નાખો. આંધળા થઈ ગયા છો ચોરાઈ નથી ગમતું? કોકે નાખો. પણ હું એટલો ખુદાર છું ભાઈ કે આ 200 મીટરમાં કોઈ તન બધા મંદિરે જશે, મંદિરને લક્ષી વસ્તુ વેચાતી છે. વેચાય છે તો વેચાતી કે શ્રીફળ છે કે ચુંદડી છે, મારો કોઈનો વિરોધ નથી. પણ મારો ઠાકર એવું કહે છે કે કર્યો અને કઈ દીવે નથી મળ્યું, નાળિયેર નથી મળ્યું, તોય આ 100 કેરેટનો હું ગઈ નથી આવી. તો હવે તમારા કોતરા નાળિયેરની ક્યાં માંગ જરૂર છે? પણ આ સાનિધ્ય એવું છે. મેં પહેલા કીધું ને કે કોઈ ગરીબ માણસના દીકરા દીકરીને ભણાવજો અને ભણી ભણીને કાંઈક અધિકારી બનશે ને અને આ પોતાની પદવી ઉપર શીશ ઉપર બેસવા જશે ને ત્યારે એને યાદ આવશે કે આ મારા ગામનો ફલાણો માણસ જેવો એ ના હોય તો આ દાદા કરી મહિના મળી સમજાય. અને કાલ એ આસાન લઈને એ નોકરી કરશે એટલે એનો પોતાનો ભૂતકાળ યાદ આવશે કે મને આવા માણસે મદદ કરી હતી, હું બીજા 5 ગરીબની મદદ કરું. કરશે કે નહીં કરે? આજે આ નથી બોલતા ને એ નહીં કરવા વાળા હરામખોર રહેશે. મારી પાસે બધા રસ્તા છે પરાયણે બોલાવડા. તો એ 5 રહ્યા એમાંથી 25 રહેશે, 25 માંથી 50 થતા વાર લઈને અને એ 50 ગામનું નામ. અને અત્યારે તેમ સમજો કે નવરાત્રી કેવું હોય છે આપણા ગામમાં કદાચ હારી નોકરી લાગ્યો હોય આમ ફટાફટ એટલે છોકરા બધે ચીઠી લઈને ફરતા હોય, આઠમને આવું કરવાનું. તારે એવડાએ સામેથી કે એ બધું નોટ કરી મૂકવો અમે છીએ ને લો કેટલા જોઈ છે સરસ જ ન કરતા. અમુક લોકો હોય એ તો સમજાઈ જાય હોય એમાં મફત ખાવા આવે એનો કઈ ના કહેવાય, આ પત્તા પડ્યા લેવા કહેવાય એના પૈસા એના કામના નહીં પૈસા. પણ એમ જો ગામના 50 વ્યક્તિ ભણી ગણી જિલ્લામાં આગળ વધશે તો જિલ્લાનું નામ ગામનું નામ આગળ થશે. એ ગુજરાત જિલ્લામાંથી ભણી ગણી આખા ગુજરાતમાં જશે તો ગુજરાતનું નામ રોશન થશે અને ગુજરાતનો નાગરિક ભણી ગણી આખા ભારતમાં જશે તો હું એવું કહું છું દુનિયાના નકશામાં મારો ભારત નોખો હશે. આટલું કરી નાખશે, ભરોસો રાખજો. અને પછી આ કંઈક જોતું હોય તો આમાં તમને તો ફલાણા ભાઈ આયા એટલા કાઢી સિમેન્ટ મોકલજો તો મારો ભરોસો થાય છે. પ્રોફેશનલ માગણ થયો અને પ્રોફેશનલ કહેવાય વીઆઈપી ભિખારી. સમજાય કે હું તમને એવું કહું ભરોસો રાખજો તો જવરાપણા હું જેને જોડું છું કોઈ બતાવો કે મારા સારી પેલી કોઈ ગામમાં ગાડી આવી કે મારો સ્વયંસેવકને તમે હોલી નોટ આપીને પકડી જો આ માત્ર 1 જ સેકન્ડમાં ઉતારી મારા ભગવાનના પગમાં નાખી દો ભાઈ. ત્યારે ના બને ભાઈ. કેમ કે આ કોઈ લલ્લુ પંજુ નતા ભલામણા એક 4 રણ ઓગળા માલધાર સમાજની દીકરી હતું એક પોકાર કર્યો કે આ ધરતી ઉપર કોઈ વિગડો નથી ત્યાં અમળાની
હમું જોવે લાખ રાખે તારા પોતાના હવા મહિનાના છોકરા ઘોડિયામાં હિંચકા મૂકી અત્યારે વેતરીના ધરતી પર લોહી દીધા એ ઉડા પડ્યા અને હું તો દાવો કરું છું ભાઈ કે કદાચ મારા મહાદેવની મરજી ના હોય ભલે કદાચ